પાણી તો બે ફામ પાણી જાય છે કાયમ, એટલે કાયમ મિત્રો અહીંયા પાણી જતું હોય તમે જોઈ લો. હવે આપણે જવાનું છે આમ સોનાપુરી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? ફાઇનલી મિત્રો આજે છે બુધવાર ને આજે જવાનું છે આપણે ફરવા. મસ્ત મજાનું, ખબર નથી કઈ જગ્યાએ જેવી, તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહીજો. અને બહાર પારસભાઈ તૈયાર થાય છે જોરદાર, વાળ તો કપાવતા નથી, ઘોરી જેમ ભર્યા છે અને એ બધું હોય. તો મિત્રો વ્લોગમાં બનાવી દો. અને તો ફાઇનલી આપણે નવી ગાડી તૈયાર થઈ ગઈ છે ને આપણે જવાનું છે ક્યાં એનું કોઈ જાતનું નક્કી નથી, બરાબર? તો વ્લોગમાં જોડાયેલા રહીજો, જોઈ લો. ગાડી થઈ ગઈ છે તૈયાર. આપણા પારસભાઈનો ક્યાં લીધો કેવો બા ડેલું બંધ કરી દીજો. તો મિત્રો હે ને ડેલું બંધ કરવાનું બાને કીધું, તો આપણે જોયું નથી મેપમાં જતા જવાનું સોનાપુરી કે તો જો આપણો ગેટ છે આ રાધાકૃષ્ણ સોસાયટીનો. આપણે આ રહેવી છે આજે છે 1:39 થઈ છે મિત્રો. અને લે આયા થોડું થોડું થઈ ગયું કાલે કરાયો પેલા સોનાપુરી દાદ દે પા સોનાપુરી ના નહીં મિત્રો. પારસભાઈ મેં આપણે લખ્યું પણ લખતા આવડે તો સારું. લખો તો પારસભાઈ વાઈફાઈ ચાલુ છે પેલા વેતા થા વેતા. હા ભાઈ ચાલુ. ઓ ફાઇનલી મિત્રો આપણે હાજી ડેમે પહોંચી ગયા હવે. રાઈટ મામા ઉભા નથી નકર હા હાજી ડેમ બાપુ એને ઓલે ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે રામનાથ મહાદેવના મંદિરે. ને હવે આપણે જવાનું એટલે આજે પણ પબ્લિક છે એટલે હે મિત્રો આપણે મેપમાં જોતા જોતા પહોંચી ગયા. પણ હે ને કોઈ વાંધો ન આવ્યો. તો જોઈ લો મિત્રો, અહીંયા અત્યારે તો કોઈ ન હોય, અત્યારે તો કાંઈ ન હોય, પણ હે ને શ્રાવણ મહિનો હોય ને ત્યારે બહુ પબ્લિક હોય. એટલે હે ને આપણે પહોંચી ગયા રામનાથ મહાદેવના દર્શન કરવા. અને પછી આપણે જવાનું છે સોનાપુરી. જોઈ લો અહીં હે ને જાય ગટરનું પાણી પણ મહાદેવમાં વસેલા છે. તમે જોઈ લો ખાલી એકવાર તમે જોવો, ખાલી બધી બાજુ મહાદેવ છે. અને લોકમાં ચડાઈ લેજો. હવે આપણે અંદર દર્શન કરવા જવાના છે અને પછી આપણે મહાદેવના દર્શન કરી લેવું, પછી આપણે જવાનું છે બરાબર. અહીંયા છે ને અમે શ્રાવણ મહિનામાં આવ્યા ને, શ્રાવણ મહિનામાં તો છે ને આ બધે કમાન્ડા ઉભેલા અહીંયા આપણને બોલો પગ મૂકવાની જગ્યા ન મળે. અને જોઈ લો મિત્રો અહીંયા એટલે પાણી બે ફામ જતું હોય કાયમ, એટલે કાયમ મિત્રો. અને ગટરનું પાણી આમ બીજું છે ગટરનું પાણી બધી સાઈડ ચારે બાજુ પાણી પાણી પાણી. જોઈ લો ઓલી સાઈડ આ સાઈડ બધી બાજુ પાણી પાણી દેખાય મિત્રો. અને હવે આપણે જઈએ મહાદેવના દર્શન કરવા. બ્લોગમાં જોડાયેલા રહેજો. જોઈ લો શ્રી રામનાથ મહાદેવ મંદિર. આપણે સંપલ અહીં મૂકી દેવી. સંપલ અહીં મૂકી દો પારસભાઈ. હા રાખજો પારસભાઈ અમારે આવી ગયા. જોઈ લો મિત્રો આપણે જઈએ મહાદેવના દર્શન કરવા. અંદર છે જો અંદર જઈ મહાદેવના દર્શન કરવા. દર્શન કરી લઈએ પછી બ્લોગમાં જોડાયેલા રહેજો. અને જોઈએ અંદર કેવું છે. જોઈ લો મિત્રો આવું કંઈક છે મંદિર, મસ્ત મજાનું સુંદર મજાનું. અહીંયા હે રામનાથ મહાદેવના દર્શન કરી જોઈ લો. જોઈ લો મિત્રો અહીંયા બધી બાજુ અહીંયા બધાય મહાદેવ છે. જોઈ લો ઉપર જો તમે ખાલી ઉપર તમારે નજર જાય ત્યાં લગી. અહીંયા અંદર હતો મંદિર છે, અંદર મંદિર છે ને બધી છે ને મિત્રો આવું હોય. જોઈ લો તમે આ છે રામનાથ મહાદેવનું મંદિર. અને મિત્રો એને આપણે ઓલી બાજુ બધી બાજુ જોઈએ કેવું મસ્ત મજાનું સુંદર મજાનું મંદિર છે. તો હે ને
જોડાયેલા રહેજો વ્લોગમાં. અને ઉપર બધું મિત્રો જોઈ લો, તમને દેખાય ઉપરનું એક જોવાલાયક છે મસ્ત મજાનું સ્થળ. અને આના અંદર છે જામનાથ મહાદેવ સત્ય મહાદેવ મંદિર, જોઈ લો. અને મિત્રો પાણી એવું થાય છે અને આ બધે ઘૂમવા આવ્યા છીએ અને આજે પણ એટલું પબ્લિક છે એટલે થોડું બહુ નથી, બરાબર. જોઈ લો અહીંયા બધા બેઠા છે, અહીંયા આવું બધું છે, ગુફા જેવું કંઈક છે. જોઈ લો પાણી તો 2 ફામ પાણી જાય છે કાયમ, એટલે કાયમ મિત્રો અહીંયા પાણી જતું હોય. તમે જોઈ લો. હવે આપણે જવાનું છે આમ સોનાપુરીએ જવાનું છે, નાચ છે જોવાલાયક મસ્ત મજાનું. અને ઓલા કને મહાદેવની લિંક દોરેલી છે, તમને દેખાય છે મિત્રો, જોઈ લો. અમે મહાદેવની લિંક દોરેલી છે અને પાણી તો 12 માસ એટલું જતું હોય, તમે જોઈ લો ખાલી એકવાર. એવું બધું છે. તો આપણે હે ને 2-3 ફોટા તમને લેવા માટે લઈ લઈએ, તો જોડાયેલા રહી ને. હવે તો આપણે જઈએ, તમે જોઈ લો. અહીં તો પાણી જોઈ લો, આવી રીતના પાણી જતું હોય બધું. તો એવું બધું છે. પારસભાઈ ને મારા પપ્પા બે કંઈક વહીવટ કરે છે, શેનો કરતા હોય આપણને કાંઈ ખબર નથી. વહીવટ કરે છે એ ખબર છે. શેનો કરતા હતા? મંદિરે જવું. કયા મંદિરે? મંદિર નો કહેવાય, એને કહેવાય સોનાપુરી. મિત્રો હે શમશાન, પણ તમને જોયામાં એવું લાગે ઓહો બગીચો છે એવું છે. તો આપણે ના જઈશું, તો ચાલો જઈએ હવે અને 2-3 ફોટા પાડી લેવી, બરાબર. ચાલો આવી જાઓ મિત્રો. પાણી તો તમે જોવો ગટરમાં મહાદેવ વસેલા છે, તમે જોઈ લો ખાલી. એવું બધું જોઈ લો મિત્રો, જોઈ તો મિત્રો હે ને આ ભાઈ અહીંયા હે ને પૈસા માંગી છે ને મારા પપ્પા પૈસા દેવા ગયા. જોઈ લો પાણી નહીં, પૈસા આપી દીધા 2 રૂપિયા, રાજી થઈ જાય. જોઈ લો, જોઈ લો મિત્રો, જોઈ લો મિત્રો. એવું છે બધું. અને આપણે હવે પાછી ફોર્ચ્યુનરને ઉપાડી લઈએ. હવે કઈ સાઈડ જઈશું? હવે મિત્રો આપણે જવાનું છે સોનાપુરી અને બોલો ગેટ આપણે મેન લેવાનું છે, બરાબર. તો વ્લોગમાં જોડાયેલા રહેજો. મહાદેવના અહીંથી તમે લુક જોવો ખાલી, પારસભાઈ. કમ્પ્લીટ ને